નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવિક। આજે આખી ચર્ચાની શરૂઆતથી લઈ અને આજ દિન સુધી ચર્ચા કરવી છે અને મુદ્દો છે ગણેશસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને આ ચર્ચા કરવી છે। મે મહિનાના અંતિમ દિવસોમાં આખી ઘટના બની, જોઈએ ક્યાં સુધી પહોંચી છે તપાસ। તો ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈ લાઇમલાઇટમાં હતા અને હવે તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈ એક ચોંકાવનારો કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો અને ગણેશ જાડેજાએ કોંગ્રેસ નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યાની વાત મળીને આ મામલે તેમની સામે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ પહોંચ્યા, ત્યાં દાખલ કરવામાં આવી અને NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણની જાણકારી મળી રહી છે કે જૂનાગઢના NSUI પ્રમુખ સંજય સોલંકીનું 3 કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જવામાં આવ્યો। તેમણે ત્યાં કપડા કાઢી ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। મારું નામ સંજય રાજુભાઈ સોલંકી। રાતના 2:47 છે। હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 2 મોટી 4 વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો। પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા। ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને। ત્યાં બહુ એટલે બહુ માર્યો। અંધારી જગ્યા હતી, ત્યાંથી મને ગાડીમાં બેહાડીને ત્યાં તેના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા। ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો, કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો, ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો। 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી, બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી માંગતું અને મને મારીને માફી મંગાવડાવી। ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી દેવામાં આવ્યો અને ત્યાંથી તેઓ નાસી છૂટ્યા હતા અને આ મામલે ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। આ અંગે રાજુ સોલંકીએ જણાવ્યું કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોકમાંથી જતા હતા ત્યારે લોકો 4 વ્હીલ લઈને નીકળ્યા ત્યારે મારા છોકરાએ ધીમી ચલાવવાનું કહેતા ઝઘડો થયો અને આ અંગે અમે જયરાજસિંહ જાડેજાના છોકરા ગણેશસિંહ જાડેજા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। અવારનવાર ગોંડલ જૂથ પણ ચર્ચામાં રહેશે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના દબંગ અંદાજના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ કોઈના કોઈ વિવાદમાં લાઇમલાઇટ રહેતો હોય છે અને હાલમાં જ રીબડા વિધાનસભા ચૂંટણી પહેલા રીબડા જૂથ તથા ગોંડલ જૂથ વિવાદમાં આવ્યું હતું અને ત્યારબાદ રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજને લઈ વિવાદમાં જયરાજસિંહ જાડેજાએ અગ્રણીની ભૂમિકા ભજવી હતી। રાજુ સોલંકી કોણ છે ને જયરાજસિંહ જાડેજાનો થોડો ઇતિહાસ પણ આપણે જોઈએ તો પહેલા રાજુ સોલંકીથી શરૂઆત કરીએ તો જૂનાગઢમાં દલિત યુવાન સંજય સોલંકીને માર મારવાનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે કારણ કે જેને માર મરાયો છે તેનો પરિવાર રાજકારણ સાથે સંકળાયેલો છે અને તેમના પર માર મારવાનો આરોપ છે તે પણ ધારાસભ્યનો પુત્ર છે। સંજય સોલંકી જૂનાગઢ શહેર NSUI પ્રમુખ છે અને તેમના પિતા રાજુ સોલંકી કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ છે। તેઓ NCP ની ટિકિટ પરથી કોર્પોરેટરની ચૂંટણી લડી ચૂક્યા છે। રાજુ સોલંકીના પત્ની અને સંજયના માતા ગીતાબેન 3 ટર્મથી કોર્પોરેટર રહી ચૂક્યા છે। તેઓ એક વખત ભાજપમાંથી જ્યારે 2 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યા। જ્યારે ગણેશ જાડેજા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર છે અને ગોંડલ પંથકમાં ગણેશ ગોંડલ તરીકે ઓળખાય છે। સંજય સોલંકીના સમર્થનમાં 12મી તારીખે જૂનાગઢથી ગોંડલ સુધી નીકળેલી દલિત સમાજની રેલીનું સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું અને આ રેલી ગોંડલ પહોંચ્યા બાદ દલિત સમાજનું મહાસંમેલન યોજાયું અને જેમાં રાજુ સોલંકી સહિતના આગેવાનોએ સંબોધન કર્યું અને બીજી તરફ આ જ દિવસે ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ અને ગોંડલના અમુક વિસ્તારોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને ઉપરાંત ગોંડલ પંથકના ઘણા ગામડાઓ પણ બંધ રહ્યા હતા। એના હું ચેલેન્જ કરવા ગયો હું અને જયરાજસિંહ આપણાથી પીએ છે ત્યારે મેં ત્યારે ને આપણે નહીં કીધું કે ગમે ત્યારે બાજુ હોય
તો એ બે બાપ દીકરો આપણે બે બાપ ટેલ્યું આઈ જઈ કહું છું ગાઈ લઈ કહું છું ને જઈ ઈચ્છા થઈ ગઈ આપણે ટેલ્યું જઈ નથી ને ગોંડલમાં બાપ એટલે રાજુ સોંગે ટેલ્યું છે જેલમાં જવું છે ભાઈ આખો ઇતિહાસ કેવો સોલંકી પરિવારના 70 કેસ તો કોઈ મારવા આવે તો ભાઈ મેચ ખાવી અમારે તો કાવે મારો તો માર મેચ તો ભાઈ મારીને જો જાય ભાઈ મારવા આવે પાડી દેવાનું હોય ભાઈ એક જ ફરનો છોટ્યો દીકરો હોદર ખમારિયા વિસાવદર તાલુકાનું ગામ અરવિંદભાઈ મકવાણાનો મને ફોન આવ્યો કે ભાઈ મારે દરબાર માથાકૂટ થઈ ગઈ એટલે મેં તું છોડો ક્યાં ભાઈ કે દરબારના ડેલામાં જુઓ મેં કોને મારી હતી હા કે પાડી દઉં મેં કોને મારીને પછી મારી કોઈ બી આવી એ મારા દરબારને મસલો થી મારા ઘેરે બી આવ્યું મેં એને દાખલ કરી દીધો દાખલ કરી ફરિયાદ આખા મામલાની શરૂઆત ક્યાંથી થઈ તે પણ જાણીએ પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આખા વિવાદની શરૂઆત 30મી મેએ થઈ હતી અને આ દિવસે ગણેશ જાડેજાએ જૂનાગઢની મુલાકાત લીધી જ્યાં વાહન વ્યવસ્થિત ચલાવવા મામલે તેને જૂનાગઢના દાતા રોડ પર રહેતા 26 વર્ષીય સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી સાથે બોલાચાલી થઈ અને પછી ગણેશ અને 10 શખ્સોએ કારમાં સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાનો આરોપ છે અને સંજયનું અપહરણ કરી તેને ગોંડલ પંથકમાં લઈ જઈ આડેધડ મારવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ગણેશ અને તેમની સાથેના શખ્સોએ સંજયને નગ્ન કરી વિડીયો બનાવ્યો હતો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા અને આના પછી તેને મારી નાખવાની ધમકી આપી અને છોડી દેવાયો હતો આ મામલે ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અપહરણ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી જેના પછી જૂનાગઢ એલસીબી તથા એ ડિવિઝન પોલીસની ટીમે કોટડા સંગાણી તાલુકાના હડમતાળાની સીમમાં આવેલી ભગીરથસિંહની વાડીમાં દરોડો પાડ્યા હતા અને જ્યાં જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા લખતર તાલુકાના ભડવાણા ગામના જસપાલસિંહ ઉર્ફે જેકે કૃપાલસિંહ રાણા ભરૂડીના ઇન્દ્રજીતસિંહ ઉર્ફે દાદુબા જાડેજા હડમતાળાના પૃથ્વીરાજસિંહ ઉર્ફે પતુભા રેવુભા જાડેજા દિગપાલસિંહ ઉર્ફે દિગુભા કેસરીસિંહ જાડેજા તાલાળાના સમીર ઉર્ફે પોલાડ બગસ મજગુલ જસદણના અકબર હબીબ તરકવાડિયા અને રઝીમ અનવર પઠાણની ધરપકડ કરી હતી અને પોલીસે 2 મોબાઈલ અને ફોર્ચ્યુનર એક થાર મળી કુલ 24.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરી હતી અને કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા રાજુ સોલંકીએ કહ્યું કે મારા દાદા જૂનાગઢના નવાબ સામે લડ્યા હતા તેમણે કહ્યું કે મારા પિતા સામાજિક કાર્યકર હતા મારા દાદાનું નામ સોમભાઈ હતું અને જ્યારે જૂનાગઢમાં નવાબનું શાસન ચાલતું ત્યારે મારા દાદા નવાબ સરકારના માણસો સાથે ઝઘડો કરી લેતા નવાબના માણસો હિન્દુ સમાજની બહેન દીકરીઓને પરેશાન કરતા બગીમાં લઈ જતા એ સમયે મારા દાદા બગી રોકીને તેમને બચાવતા હતા આમ અમે તો રાજાશાહીના સમયે પણ લડતા આવ્યા છીએ રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે હું બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છું સીસી રોડ બનાવવા મકાન બનાવવા એવું બધું કામ કરું છું મારા પરિવારમાં 7 ભાઈ અને 2 બહેન છે બધા ભાઈઓ જૂનાગઢમાં જ રહે છે અને સામાજિક કામ કરે છે મારા 4 પુત્ર છે એક પુત્ર અભ્યાસ કરે છે એક પુત્રને જૂનાગઢમાં કપડા અને શૂઝની દુકાન છે એક નાનો પુત્ર મારી સાથે જ હોય છે ને એ બાઇક ચલાવે અને હું એમની પાછળ બેસું છું ગણેશે જેને માર માર્યો એ રાજકારણમાં છે તે મને કામમાં મદદ કરે છે અને મારી સાઈડ પણ સંભાળે છે રાજુ સોલંકીએ કહ્યું કે ગીતાબાનું રાજીનામું નહીં પડે ત્યાં સુધી મારું આંદોલન ચાલશે અને ગોંડલ સુધી બાઇક રેલી કરી છે અને હવે ગાંધીનગર સુધી પણ રેલી કરવાની ચીમકી પણ ત્યારે ઉચ્ચારી હતી કચેરીએ હું ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા આવ્યો છું મેં કીધું હતું કે સોલંકી પરિવાર પરમાર પરિવાર ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ ત્યારે આ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસી અને એસટી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં જયારે અમને પૂછવામાં આવે કે તમારી પેટા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું વાર દલિત સમાજ ઉપર એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે ઉનાકાંડને આજ 8 વર્ષ પૂરા થવા આવ્યા છે તો હજી ઉનાકાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી મને અને મારા 2 દીકરાઓને પકડાશે હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડાશે
જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે. મને પૈસાની પણ ઓફર આપી હતી, પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી. એટલે મને આવી રીતે મને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે. અમે ગોંડલના પીડિતો હોઈ અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે. જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોક એક્ટ 2015 કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે આ ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે. જે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ, ધાક ધમકી, ઉઘરાણી કરવી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, જુગાર, લૂંટ, અપહરણ, પોલીસની ફરજમાં રૂકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 9 ગુનાઓ. 3 દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુના. આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ 3 ગુના. આરોપી નંબર 5 સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે. આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્યો હોય. જે પૈકી રાજુભાઈ સોલંકી, તેના 2 પુત્રો દેવ અને સંજય સોલંકી, તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા. આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે. તેમના વિરુદ્ધ ગુસ્સીટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી નંબર 2 હાલ 307 ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાયના અન્ય 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આરોપીઓને આ બાબતે તપાસે માંગરોળ ડીવાયએસપી ઘોડિયાદર સાહેબના તરફ કરવામાં આવેલી છે. સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ખાસ કરીને આજે રાજુભાઈના દીકરા છે ત્યારે એમાં ગણેશ જાડેજા માટે સખત ફરિયાદ ક્રિયામાં છે. સંજય વિરુદ્ધ છે 6 ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને 35 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે. જુનાગઢ કહેવાતી ગુસ્સીટોકની જે ગુનો દાખલ થયો છે એમાં આજે જુનાગઢ પોલીસ દ્વારા કુલ 5 આરોપીઓ રાજુભાઈ સહિતના અને કોર્ટમાં નામદાર કોર્ટ રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સ્પેશિયલ ગુસ્સીટોકની કોર્ટમાં રજૂ કરેલા. એમાં કુલ 7 દિવસની રિમાન્ડ ઇન્વેસ્ટિગેશન માટે માંગણી કરેલી છે. પરંતુ અમે આરોપીઓ તરફથી જે હાલમાં એમની ગુનાહિત હિસ્ટ્રી દર્શાવવામાં આવેલી છે તે 2019 પહેલાંની હિસ્ટ્રીઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક ચાર્જશીટ થઈ ગયેલા છે, કોઈ ગુના એવા છે કે જે પેન્ડિંગ છે, કોઈમાં નિર્દોષ થયેલા છે. અને બીજું કે નામદાર કોર્ટને અમે એ પણ આર્ગ્યુમેન્ટમાં કીધું કે નામદાર આ જ્યારે ગુસ્સીટોકનો કહેવાતો ગુનો દાખલ કર્યો તો આ એમને ફરિયાદ કરી એને પહેલાં કેમ પોલીસે અત્યાર સુધી પોલીસ કેમ નહોતી કરતી ને હવે કર્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એમના દીકરાને નગ્ન કરીને ગોંડલના ધારાસભ્ય થ્રુ એમના દીકરાને અપહરણ કરીને નગ્ન કરીને માર માર્યો. તો એમની જે ફરિયાદ છે એમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરો દ્વારા અવરી દિશામાં તપાસ કરતા હોય, જેને નારાજ થઈને સરકાર સામે આંદોલનની તૈયારી રાજુભાઈ અને એમના સમાજ વતી બધા તૈયારી કરતા હતા. પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ આંદોલન કરશે તો એની ઇફેક્ટ સેન્ટ્રલ લેવલે કદાચ પડે, એટલે એને દબાવવા માટે હાલની તકે આ ગુસ્સીટોકનો કહેવાતો ગુનો દાખલ કરી અને સરકારે એમનો બચાવ ખોટો કર્યો છે. જે નામદાર કોર્ટને અમે રજૂઆત કરેલી છે, છતાં નામદાર કોર્ટે 7 તારીખ 3 વાગ્યા સુધીની રિમાન્ડ મંજૂર કરેલ છે. એટલે કે 3 દિવસની. જોઈએ હવે આગળ શું રજૂ કરે તો શું કરવાના છે. અમારી આર્ગ્યુમેન્ટ રજૂ જુનાગઢ હાલ ના, તો જ્યારે ઇન્વેસ્ટિગેશન એમને રિમાન્ડ પૂરી થશે એટલે નિયમ અનુસાર બધાને અલગ અલગ જેલમાં મોકલશે. પરંતુ હાલ અત્યારે તો જુનાગઢ લઈ. રાજુ સોલંકીએ વધુમાં કહ્યું કે ગણેશ જાડેજા જુનાગઢ આવ્યો અને તેની સાથે થયેલા ઝઘડા બાદ મારા પુત્ર સંજય તેની કારની ચાવી કાઢી લીધી હતી ને પછી કોઈએ ગણેશને કહ્યું હતું કે આ સંજય તો દલિત સમાજનો છે. એટલે ગણેશે તેમના પિતા જયરાજસિંહને ફોન કર્યો. ગણેશે તેમના પિતાને કહ્યું કે દલિત સમાજના યુવાને કારની ચાવી કાઢી લીધી છે. તો તેના પિતા જયરાજસિંહે તેને કહ્યું હતું કે દલિતોના છોકરા ચાવી કાઢી લે તો આપણે તેને મુકાય નહીં. જયરાજસિંહના કહેવાથી જ મારા પુત્ર સંજયનું અપહરણ થયું. એટલે મારી માંગ છે કે જયરાજસિંહની પણ ધરપકડ કરવામાં આવે. આવા આક્ષેપો રાજુ સોલંકી જે છે તેમણે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર લગાડવામાં આવ્યા.
દલિતો પોતાની સાથે હોવાના જયરાજસિંહના દાવા વિશે રાજુ સોલંકી કહે છે કે કોઈ તેમની સાથે નથી. અમે જ્યારે રેલી લઈને નીકળ્યા ત્યારે લોકો અમને જોવા આવતા હતા. શેરીમાં ગલીમાં રીતસરની લોકો ભીડ જામી હતી. દલિત સમાજના લોકો તો અમારી સાથે હતા. જયરાજસિંહે દાદાગીરીથી ગામ બંધ કરાવ્યા હતા. ગોંડલના લોકોએ તો જામવાડીના પેટ્રોલ પંપ પાસે સામે આવીને અમારા સામૈયા કર્યા હતા અને અમારું સન્માન કરી તેડવા પણ આવ્યા હતા. આ રેલીમાં આખા ગુજરાતના લોકો આવ્યા હતા. કચ્છથી, વડોદરાથી, સુરતથી, એમ બધી જ જગ્યાએથી લોકો આવ્યા હતા અને અમારા સમાજને ટેકો છે. અન્ય પાટીદારોનો ટેકો છે. ક્ષત્રિય સમાજ, કોળી સમાજનો ટેકો છે. જયરાજસિંહની જે લોકો ત્રાહિમામ હતા એ બધાનો અમને ટેકો છે, આવું રાજુ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે બીજી તરફ રાજુ સોલંકી એ પણ કહ્યું કે સમાધાન માટે દબાણ તો આવે જ છે, પણ કોઈના નામ ન આપી શકાય. આજે એક વ્યક્તિનો ફોન આવ્યો. એ વ્યક્તિ કહેતી હતી કે હવે આ વિષય પૂરો કરો, જે રૂપિયા જોતા હોય એ બોલો, હું વ્યક્તિનું નામ ન આપી શકું. ને અગાઉ મને પણ મોટી રકમની ઓફર થઈ હતી ને જયરાજસિંહ એવા નિવેદન આપે છે કે હું કોઈને સમાધાન માટે કહેતો જ નથી. જો કે સમાધાન માટે ન કહેતા હોય તો મને શેના ફોન આવે છે? ઓફર ઘણી આવે છે. ઓફર કરનાર એવું કહે છે કે ગણેશ તારો ભાઈ નાનો છે, તેમને માફ કરી દે. પોતાના સામે નોંધાયેલા ગુના અંગે તેમણે કહ્યું કે જાહેર જીવનનો માણસ છું, લોકોની મદદ કરતો હું છું. સરકાર જે જાહેરનામા બહાર પાડતી હોય તેનો ભંગ થતો હોય એવા ગુના તો બધાય હોય, થતા જ હોય. આ બધા સામાન્ય ગુના છે ને મારી સામે 5 ગુના છે, ઓફિશિયલ 12 ગુના નોંધાયેલા છે એવું પૂછતા તેમણે કહ્યું કે આ ખોટા છે ને મારા દીકરા સામે પણ કોઈ ગુના નથી. રાજુ સોલંકી ભલે પોતાના સામે સામાન્ય ગુના નોંધાયેલા હોવાનું કહેતો હોય, પરંતુ તેમની સામે અનેકો ગુના નોંધાયેલા છે. વર્ષ 2014 થી 2023 સુધીમાં રાજુ સોલંકી સામે હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદે હથિયાર રાખવું, અપહરણ, પોલીસ પર હુમલો અને જુગાર સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તો તેનો પુત્ર સંજય સોલંકી પર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સંજય સોલંકી સામે 3 ગુના નોંધાયેલા છે, જ્યારે રાજુ સોલંકીના અન્ય પુત્ર દેવ સોલંકી વિરુદ્ધ 2 ગુના નોંધાયેલા છે. ગોંડલના ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાવી ચર્ચામાં આવેલા જૂનાગઢના રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો. રાજુ સોલંકી અને તેમના 5 સાથીઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે ગુજસી ટોકના ગુના દાખલ કરવામાં આવ્યા. હાલમાં રાજુ સોલંકી સહિત 3 શખ્સોની અટકાયત કરાઈ. તો પોલીસની કાર્યવાહીથી ગુનાહિત કૃત્ય કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગોંડલમાં તાજેતરમાં ગણેશ ગોંડલ પ્રકરણમાં એક નાટકીય વળાંક આવ્યો. શહેરના રાજુ સોલંકી અને તેમના 4 સાથીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજુ સોલંકી સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે 2 હજુ ફરાર છે. આ કાર્યવાહીથી સ્થાનિક ગુનાહિત જગતમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી પ્રતાપના ખાડિયાના વિસ્તારમાં રહેવાસી રાજુ બાવજીભાઈ સોલંકી, જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કાળાભાઈ બગડા તથા સંજય ઉર્ફે ચંદુ રસજુભાઈ સોલંકી એ ખાડિયા વિસ્તાર, વીર મેઘાયા બગર, જુબાગઢ વાળા સંગઠિત થઈ ગંભીર પ્રકારના ભૂક્કાઓ આચરતી ગેંગ ઊભી કરેલ હોય અને જે ગેંગ વિશે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ જુબાગઢમાં પોલીસ ઇન્સ્પેક્ટરે જ્યારે તેમના રાજુ સોલંકી, બાવજી સોલંકી ગેંગ લીડર તરીકે તેમની ગેંગના સભ્યો વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ એક કરતા આરોપીઓ દ્વારા ભૂતકાળમાં ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસ ફરજ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહિબિન, રાઇટિંગ, ખંડણી ઉઘરાવતા અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ઈજા, ધાક ધમકી આપવાના, હથિયાર, ધાર, જુગાર સહિત અન્ય ગુનાઓ નોંધાયેલા હતા. અને આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોક્ત ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા પકડાયેલા આરોપી તથા તેમની સામે અન્ય ગુનામાં સંકળાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ બાબતે જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મારફતે તપાસ કરતા ગુનાહિત ટોળકીના આરોપીઓ પૈકી રાજુ બાવજી સોલંકી વિરુદ્ધ ભૂતકાળ કુલ 12, જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી વિરુદ્ધ ભૂતકાળમાં 9, દેવ રાજુ સોલંકી વિરુદ્ધ ભૂતકાળમાં 2, યોગેશ કાળા બગડા વિરુદ્ધ ભૂતકાળમાં 3 તથા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી વિરુદ્ધમાં ભૂતકાળના કુલ 6 ગુનામાં પકડાયેલા છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.